આહાહાહાહા. વાહ ભાઈ વાહ, જિંદગી તો બાકી ગાયું નહીં હો, કાંઈ ઘટે નહીં. આખો દી આવી રીતે બસ ઠંડા છાયા નીચે બેહવું અને રાતે જેવા ઘરે જાય ને તો માલિકે ચારો તૈયાર રાખ્યો હોય. ના કમાવાનું ટેન્શન, ના ઉડાડવાનું ટેન્શન, ના બીજું કાંઈ ટેન્શન, બધું એની મેળે થતું રહ્યો. કાશ હુંય ગાય હોત. અને ગાય નો રેવાય, ગાય તો પછી ગમે એમ પડી હોય ને આખો દી રોડ ઉપર આટા મારતી. આપણે થોડું રોડ ઉપર આટા મારવું હોય. એકલો હું ભળભળે મારી આત્મા હારે વાત કરું. બોલ, આત્મા હારે વાત કરે છો? હરામ કઈ જીરી કે ગાંડો લાગે? અરે માણા તો કીધે રાખે ગાંડા, પણ આપણે આપણી મોજમાં રહેવાનું. વાલા હું આત્મા હારે હું વાત કરતો હતો? અરે કાઈ નહીં, ઈ મૂકને હવે બોલ, તું આવ્યો? કાઈ નહીં યાર, કંટાળો આવતો હતો. કંટાળો તો મને આવે છે યાર. હું કરવું? નથી નોકરી કે નથી છોકરી? હું કરવું એ જ વિચારું છું. શું કરવું? એક કામ કરી હાલ ને, આપણે બે ક્યાંક છે ને ફરવા વયા જાય. એ દાદા હું છે ફરવા હમણાં ગયા હતા, સમજાણું? હવે ફરવા જાવું તો બાપા તોડી નાખશે. હા હો, ઈ બી છે. આપણે તો કમાતા નથી, બાપા પાસે પૈસા લઈને ફરવા જાવ, બાપા ના પાડ દે તો પછી હું કરવું યાર? કાંઈ ખબર નથી પડતી જીવનમાં. કોરો કંટાળો આવે, કોરો. હા કોરો કો પેક ગયો તો મજા આવે, પણ કોરી જિંદગી તો નો મજા આવે ને યાર. એક કામ કરાય. શું કરાય? કોકના લગન ચાલુ હોય ને, હા પણ જમતો હોય. કેવો માણા હો કેવો? આપણે ભલે આપણી પાસે પૈસા નથી, પણ ગામ આપણાને લુખ્ખીનું કહીને ન જવું જોઈએ. કોકના લગનમાં પકડાઈ ગયા ને તો આપણા બે ઉપર લુખ્ખાનો ટેગ લાગી જાય. ટેગ એવું છે કે મને હે ને અત્યારે ફૂલ નાસ્તા કરવાનું મન થયું છે, સમજાણું? વાહ ભાઈ વાહ. એટલે જ્યાં કદાચ કોઈ ગાય ખાતી હોય ને તો એમ થાય કે આ હું ખાઈ જાઉં. એ નાસ્તા કરવાનું મન થયું છે, કાંઈ વાંધો નહીં, હું રેડી જ છું. ક્યાં નાસ્તો કરાવે? હાલ. હું છે ક્યાં નાસ્તો કરાવે છે? હું કઈ નાસ્તો વાસ્તો નથી કરાવતો. સોલ્જરીમાં નાસ્તો કરીએ. બોલ, સોલ્જરીમાં? હા કરાવી દે ને ભાઈ તું. હવે હું કેમ કરાવું? મારા ભાઈની જાન છે કઈ? એ વાત સાચી છે, કાંઈ વાંધો નહીં. હાલ આપણે છે ને સોલ્જરીમાં નાસ્તો લેતા આવીએ ને પછી વ્યવસ્થિત જગ્યાએ નાસ્તો કરીએ. હાલ. હા અને જો પછી એમ ન કેતો કે હે ને ઋતિક ડીલ તું દઈ દે. ના સોલ્જરી 50-50 પાકું ને? ઓકે. નાસ્તો શું કરીશું? ઈ તો કાંઈ જોઈ લેવું. હાલ તો ખરી. હાલ. વાહ ભાઈ વાહ. આ હારગો 10 રૂપિયાની સોલ્જરીમાં 5 વાળા 2 પેકેટ આવી ગયા. ના કોઈને બાંધવાનું, ના કોઈને લડવાનું, બેયનું એક પેકેટ ખાવાનું. એટલે આપણે એક પેકેટ થી થાહે હું? તો ભાઈ પરિસ્થિતિ પ્રમાણે નાસ્તો કરાય. આપણી પાસે 5 રૂપિયા ગીતા હોય તો 5 રૂપિયાની જ વસ્તુ લેવાય, 50 ની નો લેવા જવાય હો. એટલે કે તો લગનમાં ખાઈ આવીએ. હજી લગન કરે ચાલતું. જો અહીંયા ઓટો છે, બચપણમાં ખબર આપણે ઓટલે બેઠા ખાતા. હાલા જો બચપનની યાદ તાજા કરી. હાલ બેઠ. હા ખોલ પેલે તારું. મારું કા? અરે એટલે એમ કે આપડા બેયનું એમ. હાલ ભારે ખોલીએ. હું કે મોટા ભાઈઓ નાસ્તો કરો છો, નાસ્તો. અરે અમે ઓરા મોટા છીએ, 5 વાળા પેકેટ થોડા ખાઈએ. આ તો હું છે, અમે એવું વિચાર્યું કે અમે બે નવરા બેઠા હતા, મેં તો આપણે કઈક સેવા કરીએ. સેવી સેવા એટલે? અરે નાના છોકરાને આવા 5 વાળા પેકેટ છે ને બધાય બાટીએ, એમ બિચારાનું પેટ ભરાય ને એની માટે અમે લઈને અમે જરીક ટેસ્ટ કરતા હતા. આ કેવું છે? દેખાડો, હું ટેસ્ટ કરું. મસ્ત છે, તારું બતા. આ તો દાબડવા માંડ્યો. ઈ ટેસ્ટ કરવા ગયો છે. ભલે 2-4 ઓલા પેકેટ, ભલે ઓલા પેકેટ હું 2-4 ઓલા ભલે ટેસ્ટ કરી લે. 2-4 તારા ભૂડા, 2-4 મારા ભૂડા. અરે એમ નહીં, આપણે બાનું તો કાઢ્યું છે, સમજાણું? એને ખબર પડી જાય કે આપણે નાસ્તો કરવાનો છે. અરે નહીં કાંઈ ખબર નહીં પડે, તું રેવા દે હમણાં. હા જો આલ્યો, એક નંબર છે, ટેસ્ટ થઈ ગયું. એલા એ પેકેટ ક્યાં? નાસ્તો ક્યાં? પેટમાં. તો પેકેટ તમારા હાથમાં જ છે. એલા એ પેકેટ તો અમારા ઓલા ગરીબમાં બચાવને બાટવાના હતા. આ તો મેં ટેસ્ટ કરી લીધું, હવે તમે બાટી શકો છો. તમે જાઓ, એ લોકોને કાઈ વાંધો નહીં આવે. મજા આવી ગઈ. હું છે? અરે આ હેને અમે એક તો હેને લગનનું કેન્સલ કરી 5 વાળા પેકેટ ખાવા બેઠા હતા. એમાં ગદના જન્મના ભૂખ્યા તું આખું પેકેટ 2 મિનિટમાં ઝાપટી ગયા. ઈ બી 2 પેકેટ. અરે ટેસ્ટ કર્યું, કોઈ છોકરાને બીમાર ના પડે એટલે મેં ટેસ્ટ કરી લીધું. હવે તમે તમારે દેતા આવો છોકરાઓને. હા હું દેતા આવો. પેટ ભરાઈ ગયો. હજી એક છે. હજી એક નહીં, દેખાતો નહીં હોય તો આપણને ભૂખ લાગી. જન્મનો ભૂખો આપણું કરીને વયો ગયો. હવે કરશું હાલ એક વિચારીએ. અબ્બાએ તો પથારી ફેરવી છે. હા યાર, એક તો માન આપણે નાસ્તાનું કઈક કર્યું હતું. આ તો ગરીબીમાં આટા ગીલા થઈ ગયા. જો પૈસા નથી, હવે શું કરશું? હવે એક કામ કરીએ, મેં તને કીધું તું ને એ લગનમાં કોકના જમતા આવીએ. ના ભાઈ ના, હવે મેં કનીમાં નો કીધું. લુખ્ખાનો ટેગ લાગે, થપ્પો લાગી જાય, થપ્પો. તો હવે હે ને પૈસા પડ્યા આ બે જો ધન ગોપાલ એ તૂટેલા ખીચા છે એલા. ઓ ભલે જા હાલશે. એમ નહીં, હવે તારી પાસે પૈસા નથી એટલે ઉપરથી તડકોય બહુ છે, તો સોડા પીવી હોય તો
સોડા પીવી હોય તો પીવડાવી દે, વાંધો નહીં, પી નાખશું. બાકીમાં પૈસા લઈને પીવડાય. હું કાંઈ નથી લઈને પીવડાવતો, તું પીવડાવ હાલ. કાંઈ વાંધો ના, એટલે 2 સોડામાં હું જાય દડવાળી. હાલ. વાહ મારા દોસ્ત વાહ, આ ઠંડી ઠંડી સોડા તું મને આજે પીવડાવત. ઉપર વાળો તારું હારું કરે. મારી આતેડી તને દુઆ દે, મારી આતેડી. હારું થયો આમ તો ઓલો નાસ્તો કરી ગઈ, બહુ સારું થયું. કેમ કે આવા ઉનાળામાં ઠંડી ઠંડી સોડા પેટની અંદર ગઈ હોય અને ભાંગડા કરતી હોય, કેવું ઠંડુ ઠંડુ ફીલ થાય, બહુ ઠંડુ ઠંડુ ફીલ થાય. પણ હવે હું તને શું કહું છું, આ સોડા ભરી બજારે ઊભા રહીને પીવાની નથી. એક કામ કરીએ, આપણે જરીક છે ને ખૂણા ખાચકામાં વયા જાય, કોઈ આવું ન જોઈએ અહીંયા, કોઈ. હાલી છે હો. એલા એ, હા, આ તો ઓલી જગ્યાએ આપણે નાના હતા એ છુપમ છુપાઈ રમતા હતા. અરે આ જગ્યાએ કારો ચોરેય નું આવે, કોઈ નહીં આવે. હવે આ જગ્યાએ જે ઠંડી ઠંડી સોડા પીવાની જે મજા છે, જે મોજ છે, એવી ક્યાંય બીજે નહીં હો. એમ નહીં, આપણે અહીંયા છુપાતા હતા ને તો કોઈ આપણને પકડી જતું વખતું ખબર છે? અરે એમાંથી કોઈ આવે, કોઈ નું આવે. ઉભો રે. હું કર્યું તે અમારી સોડા પી ગયો. વાહ, મેં નાસ્તો કરતા હતા તો જન્મ જન્મ ભૂખાની જેમ તું અમારા નાસ્તા કરી ગયો. અહીંયા સોડા પીતા હતા તો જન્મ જન્મના તરસાની જેમ અમારી સોડા પી ગયો. હે પકડો, હું પકડો, તમે પકડો. આ ગલ્લું સુકાતું તું મારું. આ તમને કઈ ખબર પડી? હું પાછળની ગલીમાં કૂતરી મારા પાછળ પડી. હું ભાઈ ગો, શ્વાસ ચડી ગયો ગલું તો તમે ઠંડુ બધા ઉપર વાળો તમારું ભલું કરે. માન માન બાકી શ્વાસ રહી જાત મારો, કાક થઈ જાત મને. હવે ઠંડક થઈ જઈ આવા ગરમીમાં. ઠંડક વાળી અમારે ઠંડક કરવી હતી, અમારે નાસ્તો કરીને અમારું પેટ ભરવું હતું. એ બધુંય તું અમારું બધુંય ઝાપટી ગયો, બધુંય પી ગયો. ઢોળાઈ દો માર્યો. તે પતારી દેવી નાખી. એટલી સોડા વઈતી, હાલે પી જા. હાલે. એ આ તો પી ગયો, બોલો. અરે ખોટી ફેંકવામાં આ ગયા, બહુ ઘલું સુકાતું તું. એ જો હવે આજ પછી તારો ને અમારો સંબંધ કટ. હવે ક્યાંય અમને રસ્તામાં મળ્યો છો ને તને મારી મારીને પાડી દેવાના. અમને ક્યાંય જોઈ જાય ને કાંઈ પણ વસ્તુ કરતા અમારી વચ્ચે આવતો નહીં. નીકળ. એવું નથી મોટા ભાઈ, આ તો નસીબમાં હોય તો પીવાઈ જાય. તમને કેવી દુઆ લાગશે. એ જાન બચાવી, જાન. એ દુઆ વાળી તું નીકળ તો અહીંથી. નીકળ નીકળ. કેવો માણા છે બોલો. સોડાઈ પી ગયો, હવે કરશું. તારી પાસે હજી પૈસા છે બીજી સોડાના? નથી, મારી પાસે તો કાંઈ નથી. તો હવે એક કામ કરીએ, આપણે ઘરે જઈ ને સેવ મમરા પડ્યા હોય ને એ ખાઈ નાખી. બાકી નાસ્તો કરવો તો આપણી માટે એક સપનું બની ગયું. સપનું. સાચી વાત છે, સીધી રીતના ગામમાં નાસ્તો નથી કરી શકતા. બોલો હું બની જાય છે. હાલ ઘરે. વાહ ભાઈ વાહ, હું સેવ છે. વાહ, મજા આવી ગયો યાર. એ બા બા બા. હા ભાઈ, હું યાર મોટા ભાઈ. પડ્યો ક્યાં છે? અરે નાસ્તો કરું જો. અરે ભાઈ, હવે તું છે ને તારા ઘરે જા, હું મારા ઘરે જાઉં. હવે કરશું હું, હવે કોણ જાણે. એ અબ્બા, એકાદો મહિલો લઈ લીધો એનો નાસ્તો. એકાદો મહિલો નાસ્તો લઈ લીધો, કઈ સમજાણું નહીં મને. એમાં એવું છે, અવારથી અતિક ને રૂપિક નથી. હા હા, એ બે નાસ્તાનો પ્લાનિંગ કરે છે. હું વચમાં પડી એ લોકો નાસ્તો ખાઈ જાય, ખોટે ખોટે કૂતરા પાછળ પડ્યા રોકાઈ એ લોકોને મરી ગયા. સાલા એકલા એકલા નાસ્તા આપણને મૂકીને કરે. હું એ લોકોનો કામટાન કરી રાખું. પછી એક હમણાં બીજો બી મહિલો એનો સેવનો કરી રાખ્યો. બોલો, તમારા જેવા માણસ મને મોંઘવારી કોઈ નડે નહીં. તમારી જિંદગી કોઈ ઉપાધિમાં જ નીકળી જવાની છે. એમ નહીં, આમ કે છે પાછો હજી બે ને ગોતું જો મળી જાય એટલે પાછો કરી દઉં. ઘર ભેગા કરી દઉં, ઘર ભેગા. એટલા એટલા નાસ્તા કરે, આપણને સલાહ બી નથી કરતા. બોલ, તને હવે લાગે છે કે હવે એ લોકો એટલો નાસ્તો અને બધું નુકસાન કરાય ને ગામમાં રખડતા હશે? અરે ભૂખા છે, ભૂખો ગમે ત્યાં ભાટકે. એટલે જાઓ હમણાં ગોતું છું, આ ખવાઈ જાય એટલે જાઉં. એટલે બોલો, તારે જબરું છો ભાઈ. એમાં કામ કર, હું નીકળું છું બરાબર. ના તો ગામના ગાડિયા કરવાનું બંધ કરે, કામ ધંધે લાગી જાય. તારે નાસ્તો કરવો જ ના? મારે કઈ નથી કરવો, હું લઈ આવી તો તું કરી નાખી. હા ચા તો લેતો આવ. બેને ગોતવું પડશે, અહીંયા ક્યાં જશે. એનો મતલબ એમ કે જાડી જોઈને નાસ્તો કરતો તો. હા, એ ગધનાએ હવાર હવારમાં આપણી ઉપર ખેલ પાડ્યા ને. હવે મને એવું લાગે છે એનો ખેલ પાડવો પડશે. કરશું. આઈ ગયો. અબ્બા, આ હું કે મોટા ભાઈ, હું કરો જાય કાઈ નહીં, બસ ઠંડા છાયા છે ને હાઈ ક્લાસ. અરે સમોસા હે. અરે યાર ખાવાનું જોઈએ એક જ તો. અરે એવું છે કે હે ને અમે બે બહુ સમોસા જાય સમજાડું. હવે એક વહીતું હતું, હું કોક આવતું જાતું ગરીબ મળા હોય ને એને દઈ દે, તાતો તો જ નીકળો. ગરીબ કે છે? એ નાના દોસ્તાર જો ખાઈ લે. એ તને નો ખબર હોય, ખાવા દે. કેના છે? બટેટાના. બટેટા બટેટા ખા. ખાવ ખાવ.
નંબર સમોસા હતા, એક નંબર. પાણી, પાણી, પાણી અરે પીવો. તીખું તો આવા જરાય છે. એ પાણી પીવો, ગલ્લું ભરે ચાલો. મજા આવી ગઈ આપણને તો સમોસા એક મિનિટ, હું કહેતી. હા. પાણી, પાણી, પાણી પાણી પીવો. એટલે હું? અરે પાણી ઓલું અંદર પડ્યું ને પાણી દઈ દે અલા, પાણી ઓ હા હા હા. દે દે મને લાગે છે કે માવા ખાઈ ખાઈને અબ્બાનું મોઢું આવી ગયું છે હો. સાચી વાત. પકડ. ફૂલ ગરમ છે આ તો. લે. આ ઠંડુ વાળી લ્યો, ગળું ભરે. આપણે પીધું ત્યારે ઠંડુ નહોતું. અરે આ ગરમ પાણી છે યાર. ગરમ છે મોઢું પડી ગયું. ફૂલ મોઢું ભરી ગયું. અરે યાર હવે ફૂલ ઠંડુ હતું સમજાણું, બરફ નાખ્યો તો બરફ. અરે 2 કિલો બરફનું તો પાણી છે. હા ક્યાં ગરમ છે ક્યાં બતાવ. હા. હવે નહીં થાય ગરમ. હવે લાગ્યું હવે પાછું તીખું લાગ્યું ને. ફૂલ તીખું છે યાર. આવી રીતે ના કરાય કોઈને. હું કોકને આવી રીતે ના કરાય. તમે જે કર્યું એ હારું કર્યું હે. મેં શું કર્યું? એમ મેં શું કર્યું કેવો ભોળો બને કેવો ભોળો બને ભાઈ તમારી છે ને અમને બધી વાત ખબર પડી ગઈ હો કે અમારો ચાય કરીને નાસ્તો ખાઈ ગયો તું અમારી ચાય કરીને સોડા પી ગયો એટલે અમે ચાય કરીને તને તીખું સમોસું અને ગરમા ગરમ ગેસ ઉપર ઉકાળેલું પાણી પીવડાવ્યું હો એવું ના કરાય મોટા ભાઈ. આજ કોકનું ઘરું બેહી જાય. એમાં જાન હારું. ચકડી જાય જાન. હારું છે ને બીજાનું ગામનું કરતો ઓછું થાય આખા ગામનું કરી નાખત આખા ગામનું આજ પછી છે ને તું એ કોઈનું કરતા અમે જોયું છે ને તો સમજી લેજે આનાથી બદતર હાલત કરશું તારી હવે નહીં કરું. આ ઠંડુ પાણી પીરાવો, બહુ બધા ત્રાસ થાય છે. તારા બાપના નોકર છીએ તારા માટે અમે ઠંડુ પાણી પીડાવી એક કામ કર સામે જા જોવા બોરનું પાણી આવે છે ઈ આના કરતા થોડુંક તો ગરમ નહીં હોય પણ વધારે થોડુંક ઠંડુ હોય છે જા પી લે જરી ઠંડુ છે ને. હા જા આજ પછી આવું કરતો નહીં સમજાણું. હા કેમ બાકી ખેલ પાડી દીધો ને અરે ફૂલ ખેલ પાડ્યો હો તો બાકી. પછી હાલ હવે નિકાળ આપણું આપણા સમોસા કાઢું. કાઢ કાઢ મસ્ત મસ્ત એક નંબર. વાહ આ તો આપણા મીઠા મીઠા સમોસા છે આહા. મજા આવી ગઈ ગરમા ગરમ સમોસા ખાઈને અંત ભલા તો સબ ભલા છેવટે ઓલાને સબકે મળી ગયો આપણો નાસ્તો ખાઈ ગયો એનો અને આપણાને ગરમ ગરમ સમોસા મળી ગયા હો હા હવે સોડા તો પીવડાવી દેજો સોડા ને તારો વારો બે પીવડાવ્યું. સમોસા મેં ખવડાવે ને કાંઈ વાત નથી. હાય. આપણે તાર ચશ્મા વેચી નાખ મજા આવી ગઈ આવી રીતે હવે કોઈના નાસ્તા નહીં થાય